આવો સંશય પાર્વતીજીએ કર્યો હતો ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો. હવે હું પોતાની મતિ અનુસાર તે ઉમા અને શિવજીનો સંવાદ કહું છું. તે જે સમય અને જે ઉદ્દેશ્યથી થયો તેને હે મુનિ તેને સાંભળો, તમારો વિષાદ ટળી જશે. ભગવાન શિવ એક બાર ત્રેતા યુગમાં શંભુ ગયે કુંભજ ઋષિ પાસે. જે કૈલાસ પર્વત ઉપર સર્વથી શ્રેષ્ઠ જે શિખર છે, પર્વતોમાં જે શિરોમાન છે, એવા પર્વત ઉપર રહેનારા ત્રિભુવન ગુરુ દેવના દેવ મહાદેવ કુંભજ ઋષિના આશ્રમ જાય છે. સંગ સતી જગ જનની ભવાની, આખા જગતની જનની માં ભવાની હારે છે. કહેવાનો હેતુ કે એવા શિખર ઉપર શિવજીથી ઊંચે કોણ બેસી શકે, શિવજી જેવું કોણ તપ કરી શકે, શિવજી જેવો કોણ ત્યાગ કરી શકે. એવા ઊંચા પર્વત ઉપર બેઠા છે. જે અમૃત પીવા તો દેવ થયા, પણ વિષ્ણુ ગ્રહણ કરનારા તો મહાદેવ કહેવાય. આવા ભગવાન શિવ એ પર્વત ઉપરથી નીચે ઉતર્યા છે. જે ઉત્તર ભારતમાં કૈલાસ પર્વત આવ્યો અને કુંભજ ઋષિનો આશ્રમ, અગસ્ત્યજીનો આશ્રમ દક્ષિણ ભારતમાં નીચે આવ્યો છે. એ ભગવાન શિવ કૈલાસ પર્વત ઉપરથી નીચે ઉતર્યા છે. કહેવાનો હેતુ એ કે આપણે ગમે એવી સત્તાના, કોઈ પણ પૈસાના પદ ઉપર બેઠા હોય, કોઈ સંપત્તિના પદ ઉપર બેઠા હોય, કોઈ સત્તાના પદ ઉપર બેઠા હોય, તો બાપ હેઠા ઉતર્યા વિના, એ અહંકાર મૂક્યા વિના કોઈ સંતના શરણે જવાતું નથી. અને જ્યાં સુધી સંતના શરણે ન જવાય, ગુરુના શરણે ન જવાય, ત્યાં સુધી સપને ભગવાનની કથા સાંભળવા મળતી નથી, સત્સંગ મળતો નથી. આપણને જીવન દર્શન કરાવે છે, સંકેત આપે છે. ગમે એવા પર્વત ઉપર બેઠા હોય, અહંકારના પર્વત, આપણી માટે અહંકારનો જે પર્વત છે એની ઉપરથી હેઠું ઉતરી જવું પડે, ત્યારે ભગવાનની કથા મળે. દાંપત્ય પતિ પત્ની બે જાય છે. મુનિ ભગવાન શિવને આવતા જોઈ અને દોડ્યા છે, લાકડીની જેમ પડી ગયા છે. તો ત્રિભુવન ગુરુ આજ મારા આશ્રમે આવ્યા છે. અને પછી મુનિ બરજ કથા બખાની, સોનું મહેશ પરમ સુખમાં છે. પછી એક અગસ્ત્ય મુનિ, કુંભજ ઋષિ ભગવાનની દિવ્ય કથા ગાય છે. સોનું
મહેશ પરમ સુખ માની, પરમ સુખ માની અને ભગવાન શિવજીએ સાંભળી છે. શિવજીનું એક જ નામ અહીંયા લખ્યું છે. જોકે જગત જનની જગદંબા એનાથી કાંઈ અજાણ્યું ન હોય, પણ એ દિવ્ય લીલા કરે છે આપણને સમજાવવા માટે કે કથામાં ધ્યાન ન દેવાથી કેવું પરિણામ આવે છે, સત્સંગમાં ધ્યાન ન દેવાથી કેવું પરિણામ આવે છે. એવી જગત જનની માં ભવાની એવી લીલા કરી આજ આપણને કઈક સમજણ આપે છે, કઈક કહેવા માંગે છે. નહીતર જે સીતાજીના મનના મનોરથ પૂર્ણ કરનારા, એને વરદાન આપનારા, એનાથી શું અજાણ્યું હોય. તો સતીજીનું કથામાં બહુ ધ્યાન લાગ્યું નથી. એને એવું થયું, એનું મન માન્યું નહીં, હતા હાજર, પણ તુલસીજી લખ્યું સોનું મહેશ પરમ સુખ માની. મહેશે એક જ કથા સાંભળી. પછી મુનિ પાસે રજા માંગી. ત્યારે કુંભત ઋષિ, અગસ્ત ઋષિ ભગવાન શિવને બધી પૂછી છે. અધિકારી જાણી ભગવાન શિવે ભક્તિ નિરૂપણ કરી અને મુનિની પાસે વિદાય માંગી. ભગવાન શિવ પોતાના ઘર કૈલાસ તરફ ચાલતા થયા. પોતે રસ્તામાં વિચારતા જાય છે કે મને રામના દર્શન કેવી રીતે થાય, ક્યારે થશે. કથા સાંભળી છે, હૃદયમાં ભાવ પ્રગટ થયો છે કે મને બ્રહ્મના શ્રી રામના દર્શન કઈ રીતે થાય. આમ દર્શનની લાલસાથી જેના નેત્રો લલસાઈ ગયા છે, કથા સાંભળ્યા પછી ભાવ જાગે છે. પછી ભગવાન પ્રત્યે પ્રીતિ જાગે છે. એટલે કહ્યું છે એ સતસંગ માયા તમ ભાવ રે જાગશે, સતસંગ માયા તમ ભાવ રે જાગશે. ભ્રાંતિ તેરા ભૂખડા રે ભાગશે, ભ્રાંતિ તેરા ભૂખડા રે ભાગશે. મન બતાશે વાલાની શાખમાં, મન બતાશે વાલાની શાખમાં, મન બતાશે વાલાની શાખમાં, મન બતાશે વાલાની શાખમાં. હંસ રાજાનો જાવી સતસંગમાં, હંસ રાજાનો જાવી સતસંગમાં. એ ભાવ થકી ભણીએ રે ભજનમાં, એ ભાવ થકી ભણીએ રે ભજનમાં. હંસ રાજાનો જાવી સતસંગમાં, હંસ રાજાનો જાવી સતસંગમાં. એ હંસ રાજાનો જાવી સતસંગમાં, હંસ રાજાનો જાવી સતસંગમાં. આમ સત્સંગ ભાવથી સાંભળવું. સત્સંગ સાંભળવામાં પ્રેમ જોઈએ, ધગશ જોઈએ, જિજ્ઞાસા જોવી, લગ્ન જોવી. સત્સંગમાં આત્મ ભાવ જાગશે, ભેદ ભ્રાંતિ કેરા ભૂતડા ભાગશે. વેદ અને બ્રહ્મા સંશય બધા ભાગી જશે, મન બંધાશે વાલાની સાથ. આમ ભગવાન શિવજીએ કથા સાંભળી અને ભાવ પ્રગટ થયો છે. મને રામના દર્શન કઈ રીતે થાય, આવા ભાવથી જેના નેત્ર લલસાતા રહે છે. અને ખરેખર કથા એવા જ ભાવથી સાંભળવી જોઈએ. કથા સાંભળવા કેવા કાન જોઈ સંત તુલસીજી લખે છે. દિન હક શ્રાવણ સમુદ્ર શ્રી રામ જય રામ જય જય था तुम्हारी शुभ नाम
શ્રવણ સમુદ્ર સમાન શ્રી રામ कथा तुम्हारी सुबह श्री राम जय संत तुलसीજી કહે છે સમુદ્ર જેવા કાન છે હરિની કથા સાંભળવા માટે નંદકા કાન સમુદ્ર જેવા જે ગણપતિ મહારાજને કામ મોટા મોટા સમુદ્રમાં અનેક નદીઓ જાય છતાં એ ક્યારેય તૃપ્ત થતો નથી કે બસ હવે રહેવાય ગયો ધરાય ગયો અનેક નદીઓ જેમાં જાય છે છતાં એ ક્યારેય તૃપ્ત થતો નથી એવી રીતે ભગવાનની હરિ કથા રૂપી સરિતાઓ આપણા કાનમાં કાયમ સાંભળવાનો જે ભાવ છે એ ક્યારેય પણ આમ તૃપ્તિ ન થઈ જાય છે બસ હવે સત્સંગમાં નથી જવું કથામાં નથી જવું એવા કાન જોઈ જીન હવે શ્રવણ સમુદ્ર સમાન સમુદ્ર જેવા જેના કાન પછી એવું છે કે એમાં સમુદ્રમાં અમુક નદીઓમાં કોઈ કેમિકલ વાળા ગટરના ગંદકીના પાણી પણ જાય છે તો પણ સમુદ્ર સહી લે છે જે કઈ કચરો છે એને કાંઠે ધકાવી દે છે એમ આપણે કઈ આવા માર્ગે જતા હોય તો કદાચ થોડી જાદુ સહન કરવાનું આવતું હોય કે ભાઈ એવા કાન જોઈએ એ સહી લેવું પડે આમ સમુદ્ર જેવા કાન રાખી ભગવાન શિવજીએ કથા સાંભળી અને ભગવાન શ્રી રામના દર્શનનો ભાવ હૃદયમાં પ્રગટ થઈ ગયો છે આમ વિચારતા વિચારતા રસ્તામાં હાલ્યા જાય છે તેહી અવસર બંધનમય ભારા શ્રી રામ જય રામ જય જય હરિ રઘુવંશલી પિતા બસનતાજી રાજુદાસી શ્રી રામ જય રામ જય જય વિશ્રતય વિનાશી શ્રી રામ જય એક સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રી હરિએ રઘુવંશમાં અવતાર ધારણ કર્યો હતો તે અવિનાશી ભગવાન તે જ સમયે પિતાના વસનથી રાજ્યનો ત્યાગ કરી તપસ્વીઓ અથવા સાધુ વેશમાં દંડક વનમાં વિસરી રહ્યા હતા શિવજી હૃદયમાં વિચારતા જતા હતા કે ભગવાનના દર્શન મને કેવી રીતે થાય દર્શનના લોભે તેમના નેત્રો લલચાતા હતા તે જ સમયે નીચ રાવણે કપટ કરી સીતાજીનું હરણ કર્યું હતું અને શ્રી રઘુનાથજીની આંખોમાં આંસુ ભરાયા આવ્યા મનુષ્યોની જેમ વિરહથી વ્યાકુળ છે બંને ભાઈ વનમાં સીતાજીને ગોતવા માટે ફરી રહ્યા છે જે ઝાડને પાનને પહાડોને પૂછે છે કે જાનકીને જોઈ એક મનુષ્યની જેમ લીલા કરે છે શ્રી શિવજીએ તે જ અવસરે શ્રી રામજીને જોયા એમના હૃદયમાં ઘણો મોટો આનંદ ઉત્પન્ન થઈ ગયો તે શોભાના સમુદ્ર શ્રી રામજીને શિવજીએ નેત્રો ભરીને નિહાળ્યા પરંતુ અવસર યોગ્ય ન જાણીને પરિચય ન કર્યો જગતનું પવિત્ર કરનાર સસીદાનંદનો જય હો એમ કહી કામદેવનો નાશ કરનાર શ્રી શિવજી ચાલી નીકળ્યા શિવજી વારંવાર આનંદથી પુલકિત થઈ જાય છે તેમના હૃદયમાં પ્રીતિ રોકવા છતાંય રોકાતી નથી સતીજીએ શિવજીની તેવી દશા જોઈ તેમના મનમાં મોટો સંશય ઉત્પન્ન થઈ ગયો સંશય ઉત્પન્ન થયો છે શું કામ કે કથામાં સત્સંગમાં ધ્યાન ન કરાય પોતાને સંશય થયો
કે જો બ્રહ્મ હોય તો શું અજ્ઞાનીની જેમ સ્ત્રીના વિયોગમાં થોડા રડે? બ્રહ્મની હારે રહેવા છતાં બ્રહ્મની ઓળખાણ થતી નથી. શું કામ? કે સત્સંગ વિના बहुत काल करत सत्संग तबहु मिटे सब संशय. हरि तो व्यापक છે, સર્વત્ર છે, પણ એના ગુણો ઉપર, એના નામ ઉપર, એની કથા ઉપર જો પ્રેમ નહીં હોય તો બ્રહ્મની ઓળખાણ નહીં થાય. જે કથા આપણને દર્શન કરાવે, આમ સતીજીને ભ્રમ થયો છે, સંશય થયો છે. શિવજીએ કહ્યું, એ સતી સાંભળો, જેમની કથાનું ગાન અગસ્ત્ય ઋષિએ કર્યું અને જેમની ભક્તિ મેં મુનિને સંભળાવી, તેવો જ મારા ઈષ્ટદેવ શ્રી રઘુવીરજી છે, જેમની સેવા જ્ઞાની મુનિઓ કાયમ કર્યા કરે છે. તેમણે રઘુકુળ મણી રૂપે અવતાર લીધો છે. જો કે શિવજીએ ઘણીવાર સમજાવ્યું છતાં શ્રી સતીજીના હૃદયમાં તેમનો ઉપદેશ ન ઉતર્યો. ત્યારે મહાદેવજી મનમાં ભગવાનની માયાનું બળને જાણીને મલકાતા બોલ્યા, તમારા મનમાં જો કે મોટો સંશય હોય તો તમે ત્યાં જઈને પરીક્ષા લો. જ્યાં સુધી તમે મારી પાસે પાછા ફરશો ત્યાં સુધી હું આ વડની છાયામાં બેઠો છું. જે રીતે તમારો અજ્ઞાન જનિત મોટો ભ્રમ દૂર થાય, સારી રીતે વિવેક દ્વારા સમજી વિચારી તમે એ જ રીતે કરજો. શિવજી કહે છે, તમારો સંશય દૂર થાય એવી રીતે કરજો, પણ વિવેક રાખીને કરજો. સતીજી સાલ્યા મનમાં વિચારવા લાગ્યા કે શું કરું, કેવી રીતે પરીક્ષા લઉં. આ બાજુ શિવજી અનુમાન કર્યું કે દક્ષ કન્યા સતીનું કલ્યાણ નથી, જે કાંઈ રામે રચી રાખ્યું હશે તે જ થશે. એમ કહીને શિવજી શ્રી હરિનું નામ જપવા લાગ્યા. કે મારું માનીને કઈ બીજો ડખો નથી આવ્યો. જે કથા આપણને દર્શન કરાવે છે, કે કદાચ પત્ની ન માને તો કઈ માથાકૂટમાં ન ઉઠો. ભગવાનનું સ્મરણ કરવા સતીજીને ઘણું સમજાવવા છતાં માન્યા નહીં, પરીક્ષા લેવા જાય છે. તો ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવા લાગ્યા. એટલે ક્યારેક આપણે એવું બને તો ભગવાનનું સ્મરણ કરવા લાગવું, હરિનું નામ લેવા મંડવું, કે જેમાં શાંતિ મળશે. કજ્જો કરવાથી શાંતિનો નાશ થાય છે. જે કથા આપણને દર્શન કરાવે છે, એટલે જ કહે છે, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, શ્રી રામ જય રામ જય જય सकल लोक जपावली गंगा श्री राम आम शिवजी भगवान श्री रामનું સ્મરણ કરવા લાગ્યા. અને સતીજી ત્યાં ગયા જ્યાં સુખના ધામ પ્રભુ શ્રી રામચંદ્રજી, જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી હતા. સતી વારંવાર મનમાં વિચાર કરીને સીતાજીનું રૂપ ધારણ કર્યું. તે જ માર્ગ તરફ આગળ થઈને ચાલ્યા. જ્યાં ભગવાન રામ હાલ્યા આવતા એ જ માર્ગે સીતાજીનું રૂપ લઈને આગળ આવ્યા. જે માર્ગે મનુષ્યના રાજા રામ આવી રહ્યા છે. સતીજીના બનાવટી વેશને જોઈને લક્ષ્મણજી ચકિત થઈ ગયા. તે કંઈ કહી ન શક્યા. લક્ષ્મણજી પ્રભુ શ્રી રામજીના પ્રતાપને જાણે છે. બધું જ જોનારા અને સર્વના હૃદયનું જાણનારા દેવતાઓના સ્વામી શ્રી રામચંદ્રજી સતીજીના કપટને જાણી ગયા અને હસીને કોમળ વાણીથી બોલ્યા, જોરી પાની પ્રભુ કી શ્રી રામ જય રામ જય सीता समेत जहानी जहां श्री राम जय राम जय जय
હાદુ સકે તું શ્રી રામ જય રામ જય જય રામ કહે હું બહુરી તો હાદુ સકે તું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય પ્રથમ પ્રભુએ હાથ જોડીને છતીને પ્રણામ કર્યા છે અને પિતા સહિત પોતાનું નામ કહ્યું અને પછી પૂછ્યું કે વૃક્ષ કે તું શીખવી ક્યાં છે આપ અહીં મનમાં એકલા શા માટે ફરી રહ્યા છો શ્રી રામચંદ્રજીના કોમળ અને ગુઢ વસન સાંભળી સતીજીને ઘણો સંતોષ થઈ તે ડરતા ડરતા બીતા બીતા ચૂપચાપ શિવજીની પાસે જવા માંડ્યા તેમના હૃદયમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ કેમે શ્રી શંકરજીનું કહેવું ન માન્યું અને પોતાના અજ્ઞાનનો શ્રી રામજી પર આરોપ મૂક્યો આમ વિચારતા વિચારતા સતીજીના હૃદયમાં અત્યંત ભયાનક બળતરા ઉત્પન્ન થઈ તે કથામાં ધ્યાન ન દેવાથી પતિની વાત ન માનવાથી શાંતિ નથી મળતી એ જગદંબા જગત જનની દિવ્ય લીલા કરી આજ આપણને કઈ સમજણ આપે છે શ્રી રામચંદ્રજીએ જાણી લીધું કે સતીજીને દુઃખ થયું ત્યારે તેઓએ પોતાનો કંઈક પ્રભાવ પ્રગટ કર્યો સતીજીએ માર્ગમાં જતા આ કૌતુક જોયું કે શ્રી રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી સહિત આગળ જઈ રહ્યા છે સતીજીએ પાછળ વળીને જોયું તો ત્યાં પણ ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સાથે શ્રી રામચંદ્ર સુંદર વેશમાં જોવામાં આવ્યા જે બાજુ જોવે ચારે દિશાઓમાં જ્યાં જોવે સતીજીએ એક એકથી સળિયાતા અસીમ પ્રભાવ વાળા અનેક શિવ બ્રહ્મા અને વિષ્ણુ જોયા તેમની જે જે શક્તિઓ સાથે જે લક્ષ્મીજી બ્રહ્માણી જે એમની શક્તિઓ હતી એ શક્તિઓ સહિત અગણી શિવ બ્રહ્મા કોઈ ગણી ન હોય કે એટલા જોયા છે એ બધા દેવતાઓ મુનિઓ ભગવાન શ્રી રામની સેવા કરી રહ્યા છે જ્યાં જોવે રામનું એક જ રૂપ છે અને બધા અનંત અગ્નિ દેવતાઓ મુનિઓ ભગવાન રામની સેવા કરી રહ્યા છે સતી આમ જોઈને ઘણા ભયભીત થઈ ગયા તેમનું હૃદય કંપવા માંડ્યું દેહની શુદ્ધ બુદ્ધ જતી રહી તે આંખ મીચીને માર્ગમાં બેસી ગયા વળી આંખ ખોલીને જોયું તો ત્યાં દક્ષ કુમારી સતીજીને કંઈ પણ ન જોવામાં આવ્યું ત્યારે તેઓ વારંવાર શ્રી રામચંદ્રજીના શરણોમાં શીશ નમાવી જ્યાં શિવજી હતા તે તરફ ચાલ્યા જ્યારે પાસે પહોંચ્યા ત્યારે શિવજીએ કુશળ પ્રશ્ન કરીને કહ્યું કે તમે રામજીની પરીક્ષા કેવી રીતે લીધી સગળી વાત સાસે સાસી કહો ભગવાન શિવ કહે છે જેવી રીતે તેને ફરતી જે પરીક્ષા લીધી હોય એ સત્ય હકીકત સાસે સાચી વાત કહો સતીજીએ કહ્યું સ્વામી મેં કંઈ પણ પરીક્ષા નથી લીધી ત્યાં જઈને આપની જેમ જ પ્રણામ કર્યા છે વળી ખોટું બોલ્યા છે તુલસીજી લખે જે આપણને દર્શન કરાવવા માટે સ્ત્રીઓને આ પ્રસંગ કાંઈક કહેવા માંગે છે શિવજીએ ધ્યાન કરીને જોયું અને સતીજીએ જે ચરિત્ર કર્યું હતું તે સર્વ જાણી લીધું સતીજીએ સીતાજીનો વેશ ધારણ કર્યો અને હવે જો હું એમની સાથે પ્રીતિ કરું તો ભક્તિ માર્ગ લુપ્ત થઈ જાય છે અને મોટો અન્યાય થઈ જાય છે સતી પરમ પવિત્ર છે એટલે એને છોડી પણ શકતા નથી અને પ્રેમ કરવામાં મોટું પાપ છે પ્રત્યક્ષ રીતે મહાદેવજી કંઈ પણ નથી કહેતા
શ્રી રામજીનું સ્મરણ કરતા તેમના મનમાં આ આવ્યું કે સતીના આ શરીર સાથે મારો પતિ પત્ની રૂપે મેળાપ નથી. અને શિવજીએ પોતાના મનમાં આવો સંકલ્પ કરી લીધો અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરતા પોતાના ઘર કૈલાસ તરફ ચાલ્યા. ચાલતા સમયે સુંદર આકાશવાણી કે હે મહેશ, આપનો જય થાવ, આપનો જય થાવ. આપે ભક્તિની શ્રેષ્ઠ દ્રઢતા કરી. આપ સિવાય બીજો કોણ આવી પ્રતિજ્ઞા કરી શકે છે? આપ શ્રી રામચંદ્રજીના ભક્ત છો, સમર્થ છો અને ભગવાન છો. આકાશવાણી સાંભળતા સતીજીના મનમાં ચિંતા થઈ અને તેમણે સંકોચ સાથે પૂછ્યું, હે કૃપાળુ, કહો ને આપણે કઈ પ્રતિજ્ઞા કરી છે? હે પ્રભુ, આપ સત્યના ધામ અને દીન દયાળુ છો. આમ સતીજીએ ઘણી રીતે પૂછ્યું, પરંતુ ત્રિપુરારી શિવજીએ કઈ ન કહ્યું. શિવજી કઈ કહેતા નથી. જો સત્ય કહી દે કે મેં તમારો ત્યાગ કરી દીધો છે તો સતીજીને દુઃખ થાય, એટલે બોલ્યા નથી. એટલે ખોટું બોલે તો પાપ લાગે, એટલે શિવજી કઈ જવાબ નથી દેતા. સતીજીએ જાણી લીધું કે શિવજીએ મારો ત્યાગ કરી દીધો છે. પોતાની કરણીને યાદ કરી સતીજીના હૃદયમાં એટલો શોખ છે, અપાર ચિંતા છે કે જેનું વર્ણન નથી કરી શકાતું. જો પહેલો મુદ્દો તો એ છે કે સત્સંગમાં ધ્યાન નહોતું આવ્યું. ભગવાનની પરીક્ષા કરવામાં શિવજીએ ના પાડી છતાં ગયા. બ્રહ્મની ખરેખર સત્યના પારખા ન હોય આપણે કહીએ છીએ, છતાં એ પરીક્ષા કરી પાછા આવી શિવજી આગળ ખોટું બોલ્યા છે. પછી એટલી પીડા ચિંતા ઉત્પન્ન થઈ જેનું વર્ણન નથી થઈ શકતું. જોકે એ તો જગત જનની છે, જે સીતાજીને વર આપનારી, એના મનના મનોરથ પૂર્ણ કરનારી આદ્ય શક્તિ, બ્રહ્મ શક્તિ છે, પરમ શક્તિ છે, પણ એ લીલા કરે છે. જે ગિરિધા બાગમાં સીતાજીને જેને વરદાન આપ્યા હતા, એના મનના મનોરથ પૂરા કર્યા હતા, એનાથી શું અજાણ્યું હોય? એ કઈ નહોતા જાણતા એવું નહીં, પણ એ કથા આપણને કઈક સમજણ આપે છે, જ્ઞાન આપે છે, કેવું જીવન જીવવું જોઈએ એ બધું કહે છે. સત્સંગમાં ભાવ હોવો જોઈએ, પતિની વાત માનવી જોઈએ, ભગવાનના બ્રહ્મનું બ્રહ્મ છે એ સત્ય સ્વીકારી લેવું જોઈએ, પતિ આગળ ખોટું ન બોલવું જોઈએ. આમાં કથાનો પ્રસંગ આપણને કઈક દિવ્ય સંકેત કરાવે છે, આપણને જીવન દર્શન કરાવે છે. એટલે આ કથા સકળ લોકને પાવન કરનારી છે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગ, જગ પાવની સકળ લોકને પાવન કરનારી છે. એક ને માનવ, દાનવ, દેવતાઓને બધાને કઈક સમજણ આપે છે, બધાને માર્ગદર્શન આપે છે કેવું જીવન જીવવું જોઈએ. ડગલે પગલે રામકથાનું એક એક પાત્ર આપણને એક એક ક્ષણ ક્ષણનું જીવન દર્શન કરાવે છે. શિવજીનું વલણ જોઈને સતીજીએ જાણી લીધું કે સ્વામીએ મારો ત્યાગ કરી દીધો છે, અને તે હૃદયમાં વ્યાકુળ થઈ ગયા. પોતાનું પાપ સમજીને કઈ કહી નથી શકતા, પરંતુ અત્યંત અંદર ને અંદર નિભારાની જેમ એનું અંતર બળવા લાગ્યું. વૃષકેતુ શિવજીએ સતીને ચિંતા યુક્ત જાણીને તેમને સુખ આપવા માટે સુંદર કથાઓ કહી. આ રીતે માર્ગમાં વિવિધ પ્રકારના ઇતિહાસને કહેતા કહેતા વિશ્વનાથ કૈલાસ પહોંચ્યા. શિવજીએ ભવાનીએ પૂછ્યું, કઈ જવાબ જ ન આપ્યો, પણ હરિની કથા કહેવા લાગ્યા. ત્યાં ફરી શિવજીએ પોતાની પ્રતિજ્ઞાને યાદ કરી
વડના ઝાડ નીચે પદ્માસન વાળીને બેસી ગયા. શિવજીએ પોતાનું સ્વાભાવિક રૂપ સંભાળ્યું. એમની અખંડ અને અપાર સમાધિ લાગી ગઈ. શિવજી આમ પદ્માસન વાળેકા તરત સમાધિ લાગી ગઈ. એની જેવું કોઈ તપ કોણ કરીએ જે ત્રિભુવન ગુરુ છે. શિવજીને અખંડ સમાધિ લાગી ગઈ છે. ત્યારે સતીજી કૈલાસ પર રહેવા લાગ્યા. તેમના મનમાં મોટું દુઃખ હતું. તેમનો એક એક દિવસ એક એક યુગ જેવો વીતી રહ્યો હતો. એક એક પળ મારે બાજુ ગજે એક એક પળ મારે એક જુગ જેવી લાખો પળ પ્રેમમાં સેવાય. દિવસ ને રાત નિંદર ના આવે. મટી ગઈ મારે ભૂખ ને પ્યાસ. એક એક પળ મારે એક જુગ જેવી લાખો પળ પ્રેમમાં સેવાય. આમ સતીજીને એક એક પળ એક એક દિવસ યુગ જેવડો લાગ્યો. આમ સતીજી એટલી દુઃખી છે કે મેં શ્રી રઘુનાથજીનું અપમાન કર્યું અને બોલે પતિના વચનોને ખોટા માન્યા. તેનું ફળ વિધાતાએ મને આપ્યું જે ઉચિત હતું. પણ હે વિધાતા, હવે આ તારા માટે ઉચિત નથી કે શ્રી શંકરજી થી વિમુખ થયા પછી તું મને જીવાડે છે. સતીજીએ મનમાં ને મનમાં શ્રી રામજીનું સ્મરણ કર્યું અને કહ્યું કે પ્રભુ, જો આપ દીન દયાળુ છો અને વેદોએ આપનો યશ ગાયો છે, આપ દુઃખને હરનારા છો, તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારો આ દેહ જલ્દી છૂટી જાય. જો મારો શિવજીના શરણોમાં પ્રેમ છે અને મારું આ પ્રેમનું વ્રત મન વસન અને કર્મ આચરણથી સત્ય છે, તો હે સર્વદર્શી પ્રભુ સાંભળો અને શીઘ્ર એવો ઉપાય કરો જેથી મારું મરણ થાય. આમ ભવાની અતિ દુઃખી ભગવાનને પ્રાર્થના કરી રહી છે. તેહી વિધિ દુઃખે પ્રજેશ કુમારી. શ્રી રામ જય રામ જય જય તેહી વિધિ દુઃખી પ્રજેશ કુમારી. શ્રી રામ જય રામ જય જય કથની દારુણ દુઃખવારી. શ્રી રામ જય રામ જય જય સંબાદ સહસ કાશી. શ્રી રામ જય રામ જય જય સમાધિ સંભૂય વિના
શ્રી રામ જય સમાધિ સંભૂય વિનાશી શ્રી રામ જય સતીજી આ રીતે ઘણા દુઃખી હતા. તેમને એટલું દારૂણ દુઃખ હતું કે જેનું વર્ણન નથી કરી શકાતું. 87,000 વર્ષ વીત્યા બાદ અવિનાશી શિવજીએ સમાધિ છોડી. 87,000 વર્ષ ભગવાન શિવ જાગ્યા છે સમાધિમાં બેઠા ત્યારે રામ રામ કરતા અને જાગ્યા ત્યારે રામ નામ શિવ સુમિરન લાગે. શ્રી રામ જય રામ જય જય રામ સતી જગપતિ જાગે. શ્રી રામ જય રામ જય જય શંભુ પદ વંદન પિન્ના. શ્રી રામ જય રામ જય જય શંકર આસન પિન્ના. શ્રી રામ 87,000 વર્ષ વીત્યા બાદ શિવજી રામ નામનું સ્મરણ કરવા લાગ્યા. રામ 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 આ અવાજ સતીજીને કાને પડ્યા. સતીજીને થયું કે હવે જગતના સ્વામી શિવજી જાગ્યા છે. તેઓએ જઈને શિવજીના શરણોમાં પ્રણામ કર્યા. શિવજીએ તેમને બેસવા માટે સામે આસન આપ્યું. શિવજીએ ડાબા ભાગમાં આસન નથી આપ્યું, સામે આસન આપ્યું. શિવજી ભગવાનની રસની કથાઓ કહેવા લાગ્યા. લાગે કહનારી કથા રસાલા. શ્રી રામ જય રામ જય જય પ્રદેશ ભયે તાલા. શ્રી રામ જય રામ જય જય લાગે કહનારી કથા રસાલા. શ્રી રામ જય રામ જય બોલે ભગવાન શિવજીએ વિશાળ વટ વૃક્ષની નીચે સતીજીને ઇતિહાસોની પુરાણોની હરિની કથાઓ કહેવા લાગ્યા છે. તો આપણે 1-2 મિનિટ શ્રી રામનું સ્મરણ કરીએ, પછી કથાને થોડી વાર વિરામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય
જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય થોડી વાર ચા પાણી પી લો માતાઓ હરિનું કીર્તન કરે થોડી વાર